તો ગુડ મોર્નિંગ મિત્રો. તો જુઓ આજે આપણું ખાઈડલીનું કામ હાલે એ તમને બતાવી દઉં. તો બરોબર રાસુભાઈ બનાવે છે. એક બાજુ આપણે ઓલા દુકાન માટે તૈયાર થઈ ગયા છે ગુલાબજાંબુ. બરોબર, આ બાજુ ખાઈડલી બને, ઓલી બાજુ પડે છે. આ બધું ગોળિયા વાળવાની એક અલગ સ્ટાઈલ હોય. પછી એવી રીતના પેક કરી દેવાનું આવે, પછી ખોખામાં પેક કરી દેવાનું આવે. બરોબર, ને આ બાજુ જોવો તમે ખાઈડલી અત્યારે પાકે છે. વાસુભાઈ શું કેવું તમારું? બસ જો ખાઈટલી બનાવીએ છીએ. પણ આજે નીચરમાં કેવી દેવી પડે? 3 દિવસ સામાનમાં રાખવી પડે પેક કરીને. 2-3 દિવસ સામાનમાં રાખવી પડે. એમ નીચે છે ને જુઓ તમે નીકળે. આજે વરસાદ એટલો છે નહીં, પણ આવશે એવું લાગે છે થોડીક વાર પછી. અને આજે આપણે ગાડી લઈને નથી જવાનું, આજે આપણે સ્પ્લેન્ડર લઈને જવાનું છે. આ બધી આપણી ફરસાણની વસ્તુ છે. બરોબર, હા તમને બતાવો. એ આપણે બધા જોતા જઈએ પપ્પા. અત્યારે એને પાકવામાં કેટલી વાર લાગે? 20 મિનિટ જેવું થઈ જાય. એક નામાં અંતર નાખો, કાઢો, પાકો, એને ફેરવવી, પછી આમાં ગોઠવવી, પછી આમાં નીતરી જાય, પછી આમાં. એટલે એક અને આમાં બહુ મહેનત થતી હોય છે. ખાઈટલી સૌથી ભીંજણ વાળી વસ્તુ કહી શકો. બાકી આજે સવારમાં પેંડાઈ બનાવ્યા, ઈ પણ અત્યારે ઢાકેલા જ છે. ઓલી બાજુ આ લોકો ખાટલી બનાવે છે. તો મિત્રો જો હવે આને આવી રીતના પલટાવવાની હોય છે. પલટાવો, જો આ પલટે કેમ કે નીચેથી પાકી ગઈ હોય ને ઉપર હજી કાચી હોય, તો પલટાવી દે એટલે નીચે પાકી જાય. બરોબર, અવર કલર થઈ જાય પાછો. આ લોકો આપણે કહેતા હોય કે તમે ખાઈટલીમાં કલર નાખો, તો અમે કલર. આ ભાઈને શીખવાડવા વાળા કોણ? તમને શીખવાડવા વાળા કોણ? તમને શીખવાડવા વાળા કોણ? એ વિડીયો શૂટ કરે ઈ. હું નહીં, આને શીખવાડવા વાળા આના કાકા. આના કાકા ને આ ભાઈ ના ભાઈ, એને અમને શીખવાડ્યું છે. તો તમે એમના માટે 2 શબ્દો કહેશો? થેન્ક યુ. કોને? બોલવું છે હે? કાકાને થેન્ક યુ. હા, આ ભાઈને શીખવાડી કે તો હવે બે બાજુ જો એવો થવા માંડ્યો. આ ખાઈટલી આ ભાઈને કોણે શીખવાડી? એને અનિલ કાકા હે. અને તમારા નાના ભાઈ હે. ભરવામાં આવે ઈ ક્યારે ભરશો? બોક્સમાં? બોક્સમાં 3 દિવસ પછી નીકળી જાય ને તેલ ને ઘી પછી ભરી દેવાની. બોક્સ આ વખતે બહારના ઓર્ડર? બહારના ઓર્ડર કેન્સલ આ વખતે. આ વખતે કેન્સલ છે બહારના ઓર્ડર. વરસાદ નડી ગયો. વરસાદ નડી ગયો. એક જ ધારો 1 મહિના ત્યાં વરસાદ આવે. નકર આપણે કેટલા કિલો ખાટલી બનાવતા? નકર આપણે 250 થી પોણા 300 કિલો ખાટલી બનાવતા. એની બદલે હવે ખાલી 200 કિલો ખાટલી બનશે. 200 કિલો બનશે ખાલી ખાટલી. શેઠને પણ હાવ નિરાશ છે.
ઉગાય એવું નથી. અને પછી પેંડાના ઓર્ડર બહાર ના આવે તો લેખો કે હા, બહારના ઓર્ડર લેવાના, પણ એ જે આપણા કાયમીના માટે પેડા લેતા હોય એના ઓર્ડર લેવાના, ઓકે બાકી બીજા નહીં. બીજા ફૂલ ભાવમાં લેવાના. ઓકે. પેંડાના મિત્રો જથ્થાબંધ ઓર્ડર લેવામાં આવશે. પેંડાના જથ્થાબંધ ઓર્ડર લેવામાં આવશે. ખાદલીના ઓર્ડર નહીં લેવામાં આવે, કેમ કે ખાદલીમાં થોડુંક પોગા એવું નથી. બરોબર ને, વરસાદ નડી ગયો છે વાસુભાઈને. જો આપડા આ ભાઈને કેવું છે? જલસા. શું નામ તમારું? દીપકભાઈ. દીપકભાઈ. રવિ. હા, રવિભાઈ નો દીકરો. કેવું? બરોબર. એકલા શું નામ? જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ. બરોબર. યા ભાઈ કરે. રવિ. જાઓ ભાઈ. એ રવિ બુઆ બે માંથી એક તો રવિવાર એટલે કઈ જ જઈને આપણે જો ખાલી થઈ ગઈ છે. કસ્ટમર આવી ગયો. કસ્ટમર આવ્યા. એક મારી પાસે આ ભાઈને ફોન બહુ ચાલુ છે. જો અત્યારે વાગે છે. જો હું આપણે જોઈએ કે કોનો ફોન છે. લાઈવ જો પૂરનસિંહ ઠાકુર નો ફોન છે. અને વાળુભાઈ હેલ્પર નો ફોન છે. બરોબર. નંબર એ તમારે જોવો હોય તો ફોન તમે કરી શકો આમાં. આ ભાઈ થાયકા જરાય નહીં. થાકે નહીં આ ભાઈ કોઈ દી. આ ભાઈ હેવી કામ કરે. કાલે આ ભાઈ નતા એવા ગુલ્લી મારી ગયા હતા. કેમ શું થયું તું ભાઈ? ભૂલી નહોતી મારી. ગુલ્લી જ મારી હતી. વરસાદ વરસાદ કાંઈ હતો નહીં એટલો. ઘરમાં પાણી આવ્યા હતા. ઘરમાં વરસાદ ના હોય રોડ કદાચ બીજા માળે ગઈ પાણી ના ચડે તો પછી સુરત ડૂબી જાય. હવે કાંઈ નતું વરસાદ. તમારે બીજું કઈ કામ નથી ને રખડવા સિવાય. જો આ ભાઈ હવે ખબર નહીં ક્યાં ગયા હોય. બરોબર. પણ આવ્યા નતા. દાંડી હજી આપણી પાસે એક બીજો માણસ છે વિશાલ કરીને. બરોબર. ઈ આવશે પણ એને શું થયું છે તને કાકા? એમ કઈ નથી. ઘરવાળાને જાગરણ કરાવવા ગયા હતા. બે માણસ ફરવા જવા માટે બજારમાં રખડતા હતા. ભાઈ નો પગથિયે પણ પગ ધટકાઈ ગયો. ફોન આવ્યો તો કે કાકા હું નહીં આવું. આવી ગયો. મેં કઈ વાંધો નહીં. બહુ ખૂબ સરસ. આજે ને દાંડી મારી. જાગરણના નામે લોકો ગુલ્લી મારે છે અહીંયા. અને આ ભાઈ એક વરસાદના નામે વારે છે. વરસાદની સીઝન છે તો વરસાદ જ પડવાનો ને, એમાં કઈ આગના ગોળા તો વરવાના નથી. ના વાગે ના. હા તો પછી એમાં તમે કહો કે વરસાદ હે. બાકી જો આ થાઈટલી ગોઠવી દીધી છે. હવે એને આમાં ગોઠવવાનું. થોડીક ફરે નીતરે ને પછી તો કેમ છે મિત્રો? તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે આ નવી બ્રાન્ચ ઉપર. અને અહીંયા આવતાની સાથે એક ભાઈ આવ્યા હતા સવારમાં પેંડા ટેસ્ટ કરવા, અને 10 કિલો એને મેં જોતા હતા. તો અત્યારે જો એ લોકો પાછા આવ્યા છે અને ઓર્ડર દીધો છે. જો અહીંયા બહાર ઊભા છે એ લોકો. બરોબર. આપણા જો અત્યારે પેંડા તૈયાર થઈ ગયા છે, પણ અત્યારે થોડાક સુકાય છે. બરોબર. બનાવ્યું તો અત્યારે પેંડા પપ્પા લઈને આવે છે ઓલી શોપેથી. બરોબર. અને એની સાથે જો આપણે આ મંગાવ્યું છે ફરાળી ચેવડો મંગાવ્યો છે, અને ચવાણું મંગાવ્યું છે. ચવાણું સાવ પૂરું થઈ ગયું છે. બરોબર. આજ સવારે તે કસ્ટમર આવ્યા, બધું ચવાણું લઈ ગયા. તો આવી ગયા છે લઈને. શું લઈ આવ્યા? પેંડા અને ફરારી ચેવડો. જો 10 કિલોમાં પેંડા છે, આમાં 5 અને આમાં 5. બરોબર.
હમણાં ઓલા ભાઈ આવશે અને ફરાળી ચેવડો પૂરો થઈ ગયો હતો. સવારે એક ભાઈ એવા એને ઉપલેટા મોકલવું હતું, ફરાળી ચેવડો અને બધું, તો બધું લઈ ગયા, ચવાણું બધું લઈ ગયા.